હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ક્વેશ્ચન આપણને આપેલો છે એમાં આપણને ટેબલ આપેલું છે ક્વેશ્ચન નંબર 4.10. એ ટેબલમાં આપણને એવું કીધું છે કે પ્રક્રિયક A ની સાંદ્રતા જ્યારે 0.2 હોય તો આ બધી જ સાંદ્રતાની વેલ્યુ છે કે 0.2 હોય અને પ્રક્રિયક B ની સાંદ્રતા 0.3 હોય તો એનો r એટલે કે એનો વેગ એ કેટલો હોય છે તો કે 5.07 × 10⁻⁻5. સેમ જ્યારે પ્રક્રિયક A ની સાંદ્રતા 0.2 હોય, B ની સાંદ્રતા 0.1 હોય તો પણ રેટ આપણને આપેલો છે આટલો થશે. અને બીજું આપણને કીધું છે કે A ની સાંદ્રતા 0.4 હોય, B ની સાંદ્રતા 0.05 હોય અને r0 આટલું થશે એટલે કે એનો વેગ આટલો થશે. તો આ આપણને આપેલું છે વેગની વેલ્યુ, તો આ છે વેગ અને આ છે A અને B એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. અને હવે આપણને એવું કીધું છે કે આ જે ટેબલ છે, ડેટા છે, એના આધારે આપણે આ પ્રક્રિયકો માટે વેગ નિયમ મેળવવાનો છે એટલે કે A અને B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શોધવાનો છે. તો એ કઈ રીતે થાય તો સ્ટાર્ટ કરીએ છીએ કે આપણે લખીએ કે વેગ નિયમ કઈ રીતે લખી શકાય તો કે વેગ નિયમ આવું કહે છે કે વેગ is equal to k into a raised to x into b raised to y. રાઈટ? આપણને જે A અને B પ્રક્રિયકો આપેલા છે તો A અને B પ્રક્રિયકો માટે A ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x અને B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y હોવો જોઈએ. આવું આપણે ધારીએ છીએ. આ છે પ્રક્રિયક A ની સાંદ્રતા, આ છે B ની સાંદ્રતા અને આ થયો વેગ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો r0 = k × b raised to y. હવે જુઓ, આ જે ત્રણ ડેટા આપેલો છે, ત્રણ ડેટા પર તમને ત્રણ સમીકરણ મળશે. તો સમીકરણ કઈ રીતે મળશે તો પહેલું સમીકરણ મળશે કે r0 એટલે કે 5.07 × 10⁻⁵ = k × A. એની સાંદ્રતા કેટલી છે 0.2 એટલે કે 0.2 નો સ્ક્વેર 0.2x × 0.3 raised to y. B ની સાંદ્રતા. સેમ આપણને બીજું સમીકરણ જે મળશે એ આ ડેટા પરથી મળશે અને એમાં પણ વેગ તો છે 5.07 × 10⁻⁵ = k × 0.2x × 0.1 raised to y. આ થશે સમીકરણ 2. સેમ આપણને ત્રીજું સમીકરણ મળશે 1.43 × 10⁻⁴ = k × 0.4x × 0.05 raised to y. તો આ થયું સમીકરણ નંબર 3. આ ત્રણ સમીકરણ આપણને મળ્યા છે. હવે આપણે કરવાનું છે એ કે આ ત્રણ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને ઉકેલ મેળવીને આપણે શું કરવાનું છે x અને y શોધીને આપવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ ઉકેલ મેળવવાનું. હવે સમીકરણને ઓબ્ઝર્વ કરો, જુઓ કે શું થાય છે તો કે આપણને x અને y મેળવવા હોય તો k, x અને y. આપણી પાસે ત્રણ સમીકરણ છે ને ત્રણ ચલ છે, જો ત્રણ વેરિયેબલ છે, ત્રણ સમીકરણ ત્રણ ચલ, ઉકેલ મેળવી શકાય છે. તો પહેલા તો આપણે k નો લોપ કરવો પડે તો એ તો થઈ જાય, આને ડિવાઈડ કરીએ તો થઈ જશે. બીજું x નો પણ લોપ કરવો પડે તો x અથવા તો y કોઈ બેમાંથી કોઈ પણ એકનો લોપ કરીએ તો આમાંથી x નો લોપ સરળતાથી થાય કેમ કે અહીંયા 0.2 છે અને અહીંયા પણ 0.2 છે તો આ બંને કેન્સલ આઉટ થઈ શકે. તો આ આપણે કરી શકીએ છીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 છે એને આપણે શું કરીએ છીએ એ બંનેને આપણે ડિવાઈડ કરીએ છીએ. તો અહીંયા આપણે કહીશું સમીકરણ 1 અને 2 ને ભાગતા. તો આ બંનેનો ભાગાકાર કરીશું તો અહીંયા તો આ બંનેને ભાગાકારથી શું મળશે 1 જ થઈ જશે. રાઈટ? તો આ બંનેનો ભાગાકારથી થઈ જશે 1 = k કેન્સલ આઉટ, 0.2 raised to x કેન્સલ આઉટ, અહીંયા વધશે 0.3 raised to y અને અહીંયા વધશે 0.1 raised to y. તો આને આમ લખી શકાય 3 raised to y. રાઈટ? 3 raised to y. હવે વિચારો 3 ની કેટલી ઘાત કરીએ તો એનો જવાબ 1 આવે. એ એક જ પોસિબિલિટી છે અને a એટલે કે 0. જો કોઈ પણ ની 0 ઘાત કરવામાં આવે તો જ આન્સર શું આવશે 1 આવશે. તો અહીંયા y શું હોવો જોઈએ y must be 0. y 0 હશે તો જ તે આપણને શું મળશે 3 raised to 0 મૂકીને 1 આન્સર મળશે. એનો મતલબ એક વેરિયેબલ તો આપણને મળી ગયું છે. એક વેરિયેબલ મળી ગયો છે. હવે આપણે બીજો વેરિયેબલ છે એ મેળવવાનો છે. ત્યારે પણ આપણે શું કરીશું સેમ આપણે કોઈ એક ઇક્વેશન લઈશું અને એમાં y ની કિંમત મૂકી દઈશું અને k નો લોપ કરીશું. રાઈટ? y મળી ગયો છે, y ની કિંમત મૂકી દઈશું, k નો લોપ કરીશું. તો આ y મળી ગયું છે તો એને આપણે ઇરેઝ કરી અને આપણે બીજા ઇક્વેશનને આગળ વધીએ છીએ. તો આપણે શું કરીશું અહીંયા y છે, અહીંયા પણ x છે તો આપણે ઇક્વેશન
2 અને 3 લઈ લઈએ, રાઈટ? ઇક્વેશન 2 અને 3 ને ડિવાઈડ કરીએ તો આપણને કંઈક મળશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ સમીકરણ. આપણે 3 ને 2 વડે ડિવાઈડ કરીએ કેમ કે અહીંયા જે છે x એ 0.4 છે, અહીંયા 0.2 છે, તો સમીકરણ 3 ને 2 વડે ભાગતા સ્ટાર્ટ કરીએ છીએ. તો સમીકરણ 3 1.43 અહીંયા છે 1.43 into 10 raised to minus 4 divided by 5.07 into 10 raised to minus 5 is equal to k cancel out, right? આ 0.4 રહેશે ઉપર, 0.4 raised to x divided by 0.2 raised to x, right? into હવે જુઓ અહીંયા 0.05 ના છેદમાં 0.1 raised to y આવશે, પરંતુ y કેટલો છે હમણાં જ આપણે શોધી લીધું કે y is equal to તો આવી ગયું 0. જો y 0 હોય તો અહીંયા ગમે એટલું હોય 0.05 ના છેદમાં 0.1 રેઝ ટુ 0 મૂકીશું તો એ શું થઈ જશે 1 થઈ જશે, તો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ચાલો તો આને આપણે સાદુરૂપ આપીશું. તો જ્યારે આપણે આને સાદુરૂપ આપીશું ને 1.43 into 10 raised to minus 4 divided by 5.07 તો આ આપણને આવશે સમથિંગ 2.821 is equal to આ 0.4 divided by 0.2 કરીશું તો આ આવશે 2 raised to x. હવે જ્યારે પણ આ રીતનું સ્વરૂપ આવે ને તો હવે અહીંયાથી વિચારવાનું કે આને કઈ રીતે આગળ સોલ્વ કરી શકાય. તો અહીંયા જ્યારે પણ તમારે કોઈની ઘાતમાં કંઈક શોધવાનું હોય ને તો ત્યારે હંમેશા એ ઘાતને આગળ લાવવી પડે અને એના માટે હંમેશા આપણે શું કરીએ છીએ log લગાડીએ છીએ. તો અહીંયા આપણે કરીશું log લેતા. તો આપણે બંને સાઈડ log લઈ લઈએ, 10 બેઝ log લઈએ તો અહીંયા આપણને મળશે 10 બેઝ log 2.821 is equal to આ x આગળ આવી જશે log, રાઈટ? તો અહીંયા આપણને x કઈ રીતે મળશે તો x મળશે આ ઇક્વેશન આપણે ઇરેઝ કરી દઈએ છીએ, ઇક્વેશનમાં આપણને હવે કોઈ કામ નથી. તો આપણી પાસે આ આવશે x. કઈ રીતે આવશે તો x છે તો અહીંયાથી આપણે અહીંયા લખીએ છીએ x is equal to log of 2.821 divided by log of 2. જ્યારે આપણે આ સાદુરૂપ આપીશું log 2.821 શોધીશું અને log 2 શોધીશું અને બંનેને જ્યારે ડિવાઈડ કરીશું તો આ એપ્રોક્સિમેટલી આવશે 1.496 સમથિંગ, એટલે કે એપ્રોક્સિમેટલી આ થશે 1.5 થવું જોઈએ. તો આપણને x મળી ગયું, આપણને y મળી ગયું. તો એના સંદર્ભમાં છે x. તો હવે આપણે ફાઇનલ જે છે એ આવી રીતે લખી શકીએ કે ફાઇનલ આનું વેગ સમીકરણ આવું. વેગ સમીકરણ કઈ રીતે થશે તો વેગ is equal to k into a raised to 1.5 ને 3/2 લખાય તો આપણે આને લખીશું 3/2 into b raised to 0. તો આનો વેગ માત્ર કોના ઉપર આધારિત છે આનો વેગ માત્ર a ઉપર આધારિત છે, એ પણ 3/2 ઘાતથી, રાઈટ? તો એમ કહી શકાય કે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો થશે પ્રક્રિયાક્રમ is equal to 3/2 અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ થશે 0. તો આ થશે આન્સર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને A અને B માં પહેલી વખત પ્રેક્ટિકલ ડેટા ઉપરથી આપણે કોઈકનો વેગ સમીકરણ મેળવ્યું. આપણે લેક્ચરમાં વારંવાર કીધું હતું કે પ્રક્રિયાક્રમ અને વેગ સમીકરણ આ બંને પ્રેક્ટિકલ રાશિ છે. તો પહેલી વખત પ્રેક્ટિકલ ડેટા પરથી કઈ રીતે મેળવવું એ આપણે જોયું, તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. હવે ઘણી બધી જે ટેક્સ્ટ બુક છે ને મોસ્ટ ઓફ બધી ટેક્સ્ટ બુકમાં અહીંયા ભૂલ જેવું છે. કેમ કે જ્યાં આપેલું છે આપણને 5.7 into 10 raised to minus 5, પરંતુ જો એ વેલ્યુ આપણે લઈએ ને તો કોઈ રીતે આન્સર નથી આવતો, રાઈટ? તો ઘણી બધી રેફરન્સ બુકમાં અને મોસ્ટ ઓફ બધા જ સોલ્યુશનમાં અહીંયા 5.07 જ લીધું છે. તો એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ટિંગનો જે ડેટા છે ને ત્યાં 5.07 જ લીધું છે, રાઈટ? તો એટલા માટે તમે પણ ત્યાં ચેન્જ કરી દેજો કે 5.7 લેશો તો આન્સર નહીં આવે, રાઈટ? બહુ જ તે લેન્ધી પ્રોસીજર કર્યા પછી પણ આન્સર નથી આવતો, એટલા માટે આપણે અહીંયા 5.07 લીધું છે, રાઈટ? મોસ્ટ ઓફ બધી જે રેફરન્સ બુક ફોલો કરે છે અને બધા જ સોલ્યુશનમાં આવી રીતે આપેલું છે. તો આ આપણને 5.07 છે એ આપણે આ રીતે લીધું છે. ઓકે, તો આ થશે આ રીતે સોલ્યુશન અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થયો કમ્પ્લીટ, ક્વેશ્ચન નંબર 10. થેન્ક યુ.